નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં આમ તો કહેવાય છે કે દારૂબંધી છે અને ગાંધીજીનું ગુજરાત છે, એટલા માટે આ દારૂબંધી ગુજરાતની સ્થાપના થઈ તે દિવસથી અમલમાં પણ છે. છતાં પણ દરરોજ લાખો કરોડો રૂપિયાનો દારૂ જ્યારે પકડાતો હોય ત્યારે સવાલો તો ઊભા થાય છે. સત્તા પક્ષ અને વિપક્ષ બંને આ બાબતે એક વાત તો સ્વીકારે છે કે ગુજરાતમાં દારૂ વેચાય તો છે. હવે કડક શબ્દોમાં અથવા તો કડક રીતે કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, છતાં પણ પહેલા તો એવું હતું કે પાડોશી જે રાજ્યો છે, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, ત્યાંથી ટ્રક દ્વારા અથવા તો અલગ અલગ કિમીઓ કરીને બુટલેગરો ઘુસાડતા હતા. પરંતુ હવે તો છે કે પંજાબથી પણ આવી રહ્યો છે. હવે આ બાબતે તંત્રની કાર્યવાહી કેવી છે, સરકાર શું કરી રહી છે, આ બાબતે ચર્ચા કરવા માટે મારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નિલેશભાઈ સોલંકી જોડાઈ ચૂકેલા છે. તેમનું હું સ્વાગત કરું છું. સાથે સાથે કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલ પટેલ પણ છે. તેમનું પણ હું સ્વાગત કરું છું. નમસ્કાર. નિકુલભાઈ, અત્યારે હાલ જનસંપર્ક યાત્રા અને તે પહેલા પણ કોંગ્રેસ સતત કહી રહી છે કે ગુજરાતમાં દારૂ પકડાઈ રહ્યો છે. આપના ધારાસભ્યોએ અલગ અલગ પુરાવા પણ રજૂ કર્યા, તમે પણ પુરાવા રજૂ કર્યા. એવું નથી કે કોંગ્રેસ પુરાવા રજૂ કરે એટલે ગુજરાતમાં દારૂ મળે છે. રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને પોલીસ પકડે પણ છે. આપની વાત તંત્ર સુધી પહોંચી છે કેમ? ગુજરાતની અંદર એવું કહેવાય છે કે દારૂબંધી છે, પરંતુ એ કાયદો કેટલો અમલીકરણમાં છે એ ગુજરાતની સમગ્ર જનતા જાણે છે. અને આ મુદ્દો છાસવારે પ્રકાશમાં આવતો હોય છે, તેમ છતાં પણ આપણા યુવાન ગૃહમંત્રી ખાલી કહેવા માટે કહે છે કે ચમરબંધીઓ કે જે કોઈ બી આ ગુનાહિત કૃત્યોમાં જોડાયેલા છે એમને છોડીશું નહીં. મેં તો કોંગ્રેસની શું વાત કરો છો, મેં ભારતીય જનતા પાર્ટીના બી લોકોને જોયા છે કે જે પોતાની રજૂઆતો શું કહેવાય કે મંત્રીશ્રી સુધી પહોંચાડે છે કે ભાઈ અહીંયા પોલીસના જોડે રહીને બી શું કહેવાય કે આવા દારૂના નેટવર્ક ચાલતા હોય છે. અમદાવાદનો જ એક કિસ્સો મને યાદ છે કે એક રિપોર્ટરે ત્યાંથી લાઈવ કર્યું હતું. તમને ખ્યાલ હોય તો કે જ્યાંથી દારૂ મળતા હોય છે, જનતાની રેડ બી ઘણીવાર થતા હોય છે. પોલીસ એવું કહે છે કે અમારા મત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચપ્પલ બી ના ચોરાય અને અમારું એટલું નેટવર્ક છે. તો પછી આવા જે બુટલેગરો છે જે સરેઆમ પોતાના દારૂના વેપલા ચલાવતા હોય તો એ ચિંતાનો વિષય છે. વિપક્ષ તરીકે બી અમે સરકારને સતત રજૂઆત કરતા હોઈએ છીએ અને અમારા ધારાસભ્ય શ્રી જેમ કે જિગ્નેશ મેવાણી પોતાના આગવી છટામાં આજે જન આક્રોશ સભામાં બી એમણે ગાંધીનગર ખાતે જનતાને અને લોકોને જણાવ્યું કે ગુજરાતની અંદર જે બહેનો છે એમને જે પડતી તકલીફો આ દારૂના અને એના લીધે એ ખૂબ જ વિકટ છે. અને આ જે વેપલો છે, આ જે શું કહેવાય કે જે છે ખરેખર અહીંયા કોઈ રાજકારણ નથી, પરંતુ ગુજરાતના હિત માટે થઈ અને આવા એ જે બી અસામાજિક તત્વો ગુજરાતના શાંતિને દોડાવવાના પ્રયત્ન કરે કે ગુજરાતના જે જનતા છે એમને ઘણીવાર દારૂ પીને આપણે જોઈએ છે કે અકસ્માતો બી થતા હોય છે કે ડ્રગ્સના સેવન કરીને બી આપણે જોઈએ છે કે કેવી રીતના લોકો રસ્તા પર પોતાના શું કહેવાય ગેરવર્તણૂક કરતા હોય છે. હાલમાં જ એક આઈ થિંક સુરેન્દ્રનગર સાઈડ કેવા મહિલા પોલીસના બી વિડીયોઝ આવ્યા હતા અને શું કહેવાય એક મહિલાના બી ડિસેમ્બરના 31ના સમયગાળામાં વિડીયોઝ વાયરલ થયા હતા. એ દર્શાવે છે કે આ કેટલો ચિંતાનો વિષય છે. તો એક સામાન્ય નાગરિક, વિપક્ષ તરીકે તો ખરા જ, પણ એક સામાન્ય નાગરિક તરીકે બી મારી લાગણી એવી છે કે સરકારમાં આ બે ખૂબ જ ચિંતાનો વિષય હોય એમ ગણી અને આવા જે વેપલા ચાલતા હોય એને અટકાવવા જોઈએ. ખાલી લિસ્ટ બનાવીને સંતોષ માનવાથી આના કોઈ નિરાકરણ આવવાના નથી, પરંતુ સત્તામાં બેઠેલા લોકો કે જે પોલીસ તંત્રની બી ઉપર છે એમણે કોઈ કોન્ક્રીટ સ્ટેપ્સ લે તો કદાચ આના કોઈ સોલ્યુશન આવે. બાકી આપણે આવી રીતના દરરોજ ન્યૂઝ આવશે કે પકડાય છે, પકડાઈને સંતોષ તો માનીએ છીએ, પરંતુ એના સિવાય બી કેટલા બધા વેચાણ થતા હોય છે જે કદાચ ટ્રેકમાં નથી આવતા. તો આ વિષય બી ચિંતાનો વિષય છે, એટલે સરકારે એના પર કાર્યવાહી કરવી જોઈએ. હું ફરીથી આપની સાથે આવીશ, પરંતુ નિલેશભાઈ, જે મીડિયા રિપોર્ટ્સના આધારે મારી પાસે કેટલીક વાત છે કે છેક પંજાબમાંથી દારૂની ટ્રકો આવતી હતી, ત્યાં સુધી
તંત્રએ શું કર્યું આ સવાલ થઈ રહ્યો છે. હમણાં સાણંદમાં આ દારૂ પાર્ટી મુંબઈથી આવીને કેટલાક ઉદ્યોગપતિઓએ કરી. આપણે તે વિડીયો પણ જોયેલા છે. એ પહેલા જ સાણંદમાં જ એના અઠવાડિયે 10 દિવસ પહેલા એક ટ્રક રાજસ્થાન બાજુથી આવ્યો અને ત્યાં અકસ્માત થયો એટલે ખબર પડી કે આ તો દારૂ ભરીને ટ્રક આવતો હતો. લોકોએ તેમાં પડાપડી પણ કરી અને તેને લૂંટફાટ પણ ચલાવી. તે અલગ વિષય છે. છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો અંદાજે 500 કરોડથી વધુનો દારૂ પકડાયો છે. આ તો પકડાયાનો આંકડો છે, તો પીવાયો કેટલો હશે? છતાં પણ તંત્ર, સરકાર કાર્યવાહી કરી રહી છે તેવું કહી રહી છે, પરંતુ ઠોસ કદમ જે છે, પગલા જે છે, તે ક્યારે લેવાશે? ખૂબ જ સારો વિષય લઈને આવ્યા છો જીગરભાઈ, કે મુંબઈ સમાચાર જે દર્શકોના જે આપ જે વિષયોને વાચા આપો છો, અને એ પણ અમે સરકાર તરફથી પણ જે સાચા તમારા પ્રશ્નના જે જવાબ આપવા પડે એ સંપૂર્ણ અમે ન્યાયપૂર્વક પણ આપીએ છીએ. તમે વાત કરી કે ભાઈ ડ્રગ્સ આટલું પકડાય છે, દારૂ પકડાય છે, તો આ આટલું પકડાય છે તો પીવાતું કેટલું હશે? તો આ તમે જે કહ્યું કે 500 કરોડનો દારૂ પકડ્યો એટલે મીન્સ કે એ મીડિયામાં આવ્યું. તો સ્ટેટ મોનિટરિંગ સેલ, આ ગુજરાત સરકારે આખો વિભાગ બનાવડાવ્યો. કોઈ પણ આપણે સ્વાભાવિક રીતે જોઈએ કે જે પ્રતિબંધિત વસ્તુ હોય એમાં એ વધારે લોકો સ્પ્રેડ કરતા હોય, એ ચોરી છુપીથી કોઈ જગ્યાએ લાવતા હોય. આબકારી નીતિના જે આંકડા જોઈ શકાય કે દર વર્ષે જે હેલ્થના રિપોર્ટ પ્રમાણે કે દારૂ જે લોકોની પરમિટ આપવાની હોય એમાં આપણે ચોંકાવનારો થશે કે એમાં સૌથી વધારે મહિલાઓનો આ વખતે ગ્રાફ આવ્યો છે. દારૂ પકડાય છે, જે લોકો પરમિટ વાળું લે છે એ લોકો તો એમની જે નામ હોય, જે રજીસ્ટ્રેશન હોય, ઓનલાઈન જે આખી પ્રક્રિયા થઈ ગઈ છે, તો એ તો એના માટે તો ઓફિશિયલ એ આવી શકે છે. પણ જયારે દારૂબંધી કે જે કોઈ ટ્રક આવે છે, કોઈ જાતનું કોઈ પકડાય છે, તો એનો મતલબ એવો થયો કે પોલીસ ચોકનના છે, સ્ટેટ મોનિટરિંગ સેલ, એટીએસ કે ક્રાઇમ બ્રાન્ચ કે આ બધી સમન્વય એજન્સીઓ જ્યારે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ આવતી હોય ત્યારે બધાના જ એ રડારમાં હોય. આ પકડાય છે એનો મતલબ એવો થયો કે ગુપ્ત માહિતી મળતી હોય, એ લોકોની સચોટ કામગીરી હોય, ઓપરેશન પાર પાડ્યા હોય. કારણ કે આખી ટ્રક પકડવી જીગરભાઈ એટલે એક બહુ મોટું ઓપરેશન હોય કે ટ્રકને તમારા 500 ટ્રકો એક રોડ ઉપરથી નીકળતી હોય સરેરાશ, એમાંથી પણ પછી આ લોકો જે રેડ પાડે છે પોલીસ વિભાગ. એટલે ગુજરાતનું ગૃહ વિભાગ સતર્ક હોય છે. જે રીતે સ્ટેટ મોનિટરિંગ સેલ જે એક્ટિવ હોય છે, થોડા જ સમય પહેલા આપણે જ કહ્યું કે સાણંદમાં દારૂ પાર્ટી થઈ હતી. તો દારૂ પાર્ટી એ સમગ્ર મીડિયામાં કેમ આવ્યું? કારણ કે ત્યાંના જે પણ અધિકારીઓએ રેડ પાડી અને 200 થી 250 વ્યક્તિ કે જે લોકોએ ત્યાં પરમિટ વાળું લાવ્યા હતા, અને આખી એ હિસ્ટ્રી નીકળી કે જ્યારે તમે કોઈ એરપોર્ટ થી આવો છો ત્યારે ડ્યુટી ફ્રીમાં તમે અમુક માત્રામાં લાવી શકો છો. આ બધી માત્રામાં આવી શક્યા. એનો મતલબ એવો થયો કે એ લોકોએ ભેગું કર્યું હતું ને એક પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી, ને એમાં પણ પોલીસે રેડ પાડી. આપને ખ્યાલ હશે કે ઉત્તરાયણની આજુબાજુમાં આંબાવાડી સ્થિત એરિયામાં કોઈ જગ્યાએ ધાબામાં કોઈ પાર્ટી ચાલતી હતી, એમાં પણ યંગસ્ટરો હતા. તો માહિતી મળી પોલીસ વિભાગની, એ ચાલુ એમનો પ્રોગ્રામ હતો, જે પાર્ટી ચાલતી હતી એમાં જે પોલીસે રેડ કરી. તો એટલા માટે આ આપણા આંકડા આવી રહ્યા છે, એટલા માટે ડિબેટ કરી રહ્યા છે. ખૂબ જ સારી વસ્તુ કે ડિબેટ થવી જોઈએ, પણ કોઈ પ્રતિબંધિત વસ્તુ હોય પકડાય છે તો એને પોઝિટિવ પણ લઈ શકાય, નકારાત્મક પણ લઈ શકાય. કે પકડાય છે એનો મતલબ એવો થયો કે એ કોઈ ડિસ્ટ્રીબ્યુટ નથી થતું. અને તમે જોયું હશે કે અત્યારે દારૂ કરતા પણ ડ્રગ્સ બહુ ચેલેન્જિંગ હોય છે, કે ડ્રગ્સનું પણ માત્રા વધારે હોય છે. કે કોઈ પણ જગ્યાએ કોઈ ફેક્ટરીમાં અમુક જે કહી શકે કે આપણને જે ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે એમ જ થોડી માત્રામાં વધઘટ થઈ જાય તો એ પછી ડ્રગ્સના સ્વરૂપ લઈ શકે છે, એનું ફોર્મેટ બદલાઈ શકે છે. તો આ સરકારે, તંત્રએ અંકલેશ્વરની એવી ફેક્ટરીઓ પણ પકડી છે કે જ્યાં જીવન જરૂરિયાત આપણી જે કહી શકાય ઓફિશિયલ કે ભાઈ કે દવા બનતી હોય એમાં અમુક માત્રામાં અમુક ફોર્મેટમાં ડ્રગ્સ બનાવતા હતા. સુરતની કોઈ એક ડાયમંડ ફેક્ટરી હતી, હવે એમાં લાયસન્સ બીજું હતું, પણ એ લોકો અમુક શિફ્ટમાં, અમુક શિફ્ટમાં, અમુક સમયમાં ડ્રગ્સના કેમિકલ કે એવું કંઈક બનાવતા હતા. તો આ ગુજરાત પોલીસે પણ એ પકડી પાડ્યું. એટલે એવું નહીં સમજવું કે આપણા માધ્યમથી જનતાને પણ કહ્યું છું કે દારૂ કોઈ જગ્યાએ પકડાય છે તો એનો મતલબ એવું નથી કે દર 4 રસ્તે મળે. આજે બોટલેગરોનું લિસ્ટ સુરેન્દ્રનગર પોલીસે બનાવ્યું, 666
66 વધારે બુટલેગરોનું લિસ્ટ બનાવ્યું. એવી બધી જ જગ્યાએ તમને થોડું યાદ હોય તો થોડો સમય પહેલા કે ડીજી વિકાસ સહાયજીએ સમગ્ર જગ્યાના જેટલા બી બુટલેગરો છે, જેટલા બી જે ક્રિમિનલો છે, બધાનું લિસ્ટ બનાવ્યું અને 24 થી 48 કલાકમાં એ બધાની હાજરી લેવામાં આવી કે જે લોકો પેરોલ પર છે એમની પેરોલ કેન્સલ કરવામાં આવી, જે લોકો જેલમાં છે એ લોકોની પણ સર્વે કરવામાં આવ્યો અને જે લોકો બહાર છે એ લોકો ક્યાં છે, શું છે, કઈ જગ્યાએ છે. તો આખું એક પોલીસના એક વિભાગમાં એક રડારમાં આ લોકોનું એક ઓપરેશન ચાલતું હોય. એટલે પોલીસ દારૂબંધી પહેલા પણ હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ સરકાર જે રીતે દારૂબંધી ડ્રગ્સ નું જે પકડવાનું અભિયાન ચાલુ રહ્યું છે એ રીતે કે જે ગુનાહિત અપરાધો કરતા હોય, આજે તમે જોયું હશે કે એક ક્રિમિનલ જે સુરતમાં હમણાં વિડીયો આવ્યો તો ચિરાગ ગોટી જેવા વ્યક્તિને પણ આ સરકાર બહાર લાવીને એનો વિડીયો આપણે જોયો હશે. તો આ સરકાર એક પણ વ્યક્તિ અસામાજિક તત્વ નહીં એના છોડવાના મૂડમાં નથી. આ સરકારના નાયબ મુખ્યમંત્રી મીડિયા સમક્ષ કહી ચુક્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એટલે ગુજરાતમાં દારૂબંધી છે, રહેવાની છે અને કોઈ પણ એનું ઉલ્લંઘન કરશે તો એ સીધા જેલના સળિયા પાસે જશે. અને હવે તો જીગરભાઈ કે જે લોકો પકડાય છે એને સીધા પાસામાં મોકલી આપવામાં આવે છે, કારણ કે એ લોકો જે એકવાર પકડાય છે એમાં પણ એને પોલીસ વિભાગ દ્વારા સખ્ત ચાર્જશીટ કરવામાં આવે છે અને એ પછી સીધું એના જેલના સળિયા પાછળ મોકલવામાં આવે છે. એટલે આ સરકાર એક પણ અસામાજિક તત્વોને સાંખી લેવાના મૂડમાં નથી. જી નિકુલભાઈ, નિલેશભાઈની આપણે વાત સાંભળી, હું પણ સાંભળી રહ્યો હતો. સવાલ એ થાય છે કે દારૂબંધી છે, રહેશે અને ભવિષ્યમાં પણ દૂર નહીં થાય. આ વાત સતત સત્તા પક્ષ અને સરકાર તરફથી, તંત્ર તરફથી કરવામાં આવે છે. વિપક્ષ તરીકે પણ એવું તમારું કહેવું છે કે દારૂબંધીનો અમલ થતો નથી. તો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, એ પહેલા કોંગ્રેસ હતી અથવા તો બીજા પક્ષની પણ સરકાર વચ્ચે આવી. રાજ્ય બન્યું ગુજરાત તે દિવસથી દારૂબંધી છે. તો એવું તો છે નહીં કે છેલ્લા 30 વર્ષથી દારૂ પકડાય છે. ના, સાચી વાત છે. હું જે તમે કહો છો એ બી સ્વીકારાર્ય છે અને નિલેશભાઈ જે કહી રહ્યા છે એ બી એક સાચી વસ્તુ છે કે સરકાર એમના પૂરા પ્રયત્ન બી કરે છે, પરંતુ જ્યારે કોઈ બી કાયદો હોય તો કાયદાના જે અમલીકરણ હોવા જોઈએ એ શું કહેવાય કે ચુસ્તપણે ને સારી રીતે થવા જોઈએ. હમણાં તમે કીધું કે ટ્રકના એક્સિડન્ટ થયા પછી એના ખ્યાલ આવ્યા કે આટલા બહોળી માત્રામાં એક ટ્રકની અંદરથી આવી રહ્યું છે, તો એ ઇન્ટેલિજન્સ ફેલિયર્સના બી એક શું કહેવાય કે ઉદાહરણ તરીકે લઈ શકાય. અને ખાસ કરીને આપણે પોલીસ બેડાની અંદર આપણે બધા સાધનો એમને આપીએ છીએ કે ભાઈ તમે રાતના સમયમાં ઇન્હેલરથી ચેકિંગ્સ કરો, તો એ જે ડ્રાઇવ્સ જે છે એ પિરિયોડિક નથી થતી અને રેગ્યુલર થવી જોઈએ, ચેકિંગ્સ થવા જોઈએ. એટલે થોડું સ્ટ્રિક્ટનેસ વધશે તો મારા ખ્યાલથી જે ડર જે છે આ બુટલેગરોમાં કે જે આ દારૂના ધંધા કરે છે એના અસરો પડશે. બાકી અત્યારે તમે જોઈ શકો છો કે જે શું કહેવાય કે પકડાય છે જે માત્રામાં, અને જે લોકોના જે પર ગુનાહિત કૃત્યોના જે કાયદેસરના કાર્યવાહી એના જે પ્રક્રિયા છે એના લીધે જે આ બધા લોકો વધારે શું કહેવું ફૂલી રહ્યા છે. તો એટલી જ સરકારને રજૂઆત હોય કે આપણે કોઈ બી કાયદો હોય એના ભેગા મળીને એના ઇમ્પ્લિમેન્ટેશનની કામગીરી કરવી જોઈએ. અમારા ધ્યાન પર બી કશું આવે તો અમે સરકારને સૂચન આપીએ કે રજૂઆત કરીએ તો એના પર કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી આવા અસામાજિક તત્વો જે યુવાનોના પેઢીને આપણા બરબાદ કરી રહ્યા છે. આપણા હાલમાં જ તમે જોયું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં NSUI દ્વારા સમગ્ર ગુજરાતના 200 કરતા બી વધારે કોલેજોમાં જઈને જાગૃતતા ફેલાવવાનો કાર્ય કર્યો કે ભાઈ દારૂ અને ડ્રગ્સ જે છે એ યોગ્ય વસ્તુ નથી. તો આવી એક એક્ટિવિટી છે, પણ પેરેલલી જ્યારે કોઈ કાયદો હોય ને નિયમ હોય તો જે ઇમ્પ્લિમેન્ટેશન સત્તા લેવલ ઉપર, જેવી રીતના નિલેશભાઈએ કીધું કે અમે એક લિસ્ટ બનાવ્યું છે સુરેન્દ્રનગરના બુટલેગરોનું, તો એ લિસ્ટ બનાવી અને એના પર એ લોકો પર કડકમાં કડક સકંજા અને કાર્યવાહીને ભવિષ્યમાં દારૂનો વેપલો કરતા ડર લાગવો જોઈએ એવી પ્રક્રિયાઓ, જે ગુજરાતની સરકારની અત્યારે નીતિ છે કે ટાંટિયા તોડી નાખવાની, તો એવા બુટલેગરોને પકડીને એમને જનતાની વચ્ચે લાવીને એમને એક એવો હાલ કરવો જોઈએ જેથી આવો ધંધો કરવા માટે
લોકો વિચારવાનું બી બંધ કરી દે, કારણ કે અલ્ટિમેટલી મોટિવેશન શું છે કે આની અંદરથી જો મને પૈસા મળશે તો એવા લોકો જે વિચારીને કામ કરતા હોય તો એ વિચારને મારવાની જરૂર છે. તો મારી દ્રષ્ટિએ કોઈના બી સરકાર હોય, બંને સરકાર અમે વિપક્ષમાં હોય તો અમારી જવાબદારી છે અને ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોય તો એમની જવાબદારી છે, કારણ કે આ એક સામાજિક પ્રશ્ન છે અને આવા લોકોને સમાજમાંથી શોધીને કાર્યવાહી થાય એવી આપણા સૌની સંયુક્ત જવાબદારી હોવી જોઈએ, એવું મારું માનવું છે. નિકુલભાઈ, સંયુક્ત જવાબદારી હોવી જોઈએ, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ, જે વચ્ચે એક વિડીયો અઠવાડિયા 10 દિવસ પહેલા તેમણે જાહેર કરેલો, આજે પણ તે તેમના ઇન્સ્ટાગ્રામમાં છે જ અવેલેબલ, ત્યાર પછી ચર્ચાઓ પણ થયેલી. ખાસ કરીને આ સાણંદની જે પાર્ટી થઈ ત્યાર પછી તેમણે આ વિડીયો જાહેર કરેલો. તેમાં તેમણે કહ્યું હતું કે સરકારે આ દારૂબંધીનું નાટક બંધ કરી દેવું જોઈએ. આ બાબતે તમે સંમત છો? સી સરકાર એના પૂરા પ્રયત્ન કરતી હોય છે, કોઈ પણ સરકાર હોય, અને સમજી લો કે નાટક છે કે નહીં એ પરિભાષા ઇન્ડિવિડ્યુઅલ નક્કી કરી શકે છે, પરંતુ મેં અહીંયા કીધું એ પ્રમાણે કે આ એક દૂષણ છે સમાજનું, અને આવા જે કોઈ બી અસામાજિક તત્વો છે એને કોઈ ધર્મ નથી હોતો, એને કોઈ જાતના સોસાયટી જોડેના લાગણી નથી હોતા, એનો એક જ ધર્મ હોય છે કે મને આમાંથી પૈસા મળવા જોઈએ. તો એ જે પૈસા મળે છે એમાંથી એ કોને સપ્લાય કરે છે પૈસાઓ, તો એનું બી નેટવર્કનો પર્દાફાશ થવો જોઈએ. કદાચ જો ત્યાંના સ્થાનિક પોલીસો ઇન્વોલ્વ હોય તો જે રીતના સ્ટેટ મોનિટરિંગ સેલની નિલેશભાઈ વાત કરી રહ્યા છે, તો એવા શું કહેવાય અધિકારીઓ અપોઇન્ટ કરીને આપણે એના વધુ ને વધુ નેટવર્કનો પર્દાફાશ કરી અને આવા જે નેટવર્ક જેથી આખું ચલણનું જે નેટવર્ક છે, બરાબર છે, એને જો આપણે તોડીશું તો જ મારા ખ્યાલથી આપણે આના પર વિજય મેળવી શકીશું. બાકી આપણે ચર્ચા કરીશું, ચર્ચા કરીને અંતમાં એવું કન્ક્લુડ કરીશું કે ભાઈ આ તો છે ને ચાલ્યા કરશે. તો એ જે છે ને ચાલ્યા કરશે એની જે પરિભાષા છે એને જો બદલવી હોય તો સરકારે ખૂબ મક્કમતાથી કામગીરી કરવું પડશે, અને આવા કોઈ બી પ્રતિક્રિયા આવે તો એ સરકારે એક શું કે પોતાના નિષ્ફળતાના ભાગ રૂપે એ પ્રતિક્રિયાને નાબૂદ કરવા થાય ત્યાં સુધીના કાર્ય કરે અને એવું એસ્ટાબ્લિશ કરીને બતાવે કે ગુજરાતની અંદર એક ચકલી બી બહાર નીકળવું હોય તો તકલીફ હોય તો દારૂ તો બહુ મોટી વસ્તુ થઈ. જી નિલેશભાઈ, આ જ સવાલ હું આપને પણ પૂછીશ કે બાપુએ તો જે વિડીયો કહેલો અને મેં જે નિલેશભાઈને પ્રશ્ન પૂછ્યો, બાપુએ એમ નથી કહ્યું કે દારૂબંધી હટાવી દેવી જોઈએ. બાપુએ એમ કહ્યું છે કે આ દારૂબંધીનું નાટક જે છે તે બંધ કરી દેવું જોઈએ અથવા તો કડકમાં કડક અમલ કરાવવો જોઈએ. આ કાયદો દારૂબંધીનો જે મહાત્મા ગાંધીજીના સમાજ સુધારણા અને આરોગ્યના વિચારો ઉપર આધારિત હતું, તો એ 1949 જે કહી શકાય કે બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949 થી ચાલુ હતો. થોડા આપણે ઇતિહાસમાં જઈએ તો 1 મે 1980, માફ કરજો 1960 થી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યું. થોડા દિવસો માટે મહારાષ્ટ્રમાં દારૂબંધી હતી, પણ પછી એમને એમેન્ડમેન્ટ કર્યું ને એમને દારૂ છૂટી કરી. જ્યારે આજ દિન સુધી ગુજરાતમાં દારૂબંધી છે, એનો મતલબ એવો થયો કે એ મહાત્મા ગાંધીજીના વિચારો હતા કે ભાઈ દારૂ એક સામાજિક દૂષણ છે, સમાજના ઘણા બધા એવા જે ઘરો છે એને તકલીફમાં લાવે છે. એક વ્યક્તિ જો દારૂ પીતો હોય તો એની આગળ આખું પરિવાર પછી એમાં એ નુકસાન મેળવે છે. અને એટલા જ માટે આ સરકારે 2009, 2011 અને 2017 માં કડક એમેન્ડમેન્ટ લાવે એટલે વધારે આ કાયદો મજબૂત કર્યો. હવે પૂર્વ મુખ્યમંત્રી જે શંકરસિંહ વાઘેલાજી બાપુ જે કહી શકાય એ આપી શકે છે કોઈ પણ જાતના નિવેદનો, પણ જ્યારે આ સરકારે જે મહાત્મા ગાંધીજીના વિચારોને આગળ લઈ જવા માટે આપણે થોડા સમય પહેલા જોયું હશે કે પ્રદેશ કોંગ્રેસના મહિલા જે મોરચા, નામ નહીં આપું, પણ દારૂના ખેપ મારતા પકડાયા હતા. એક સાંસદના ભાઈ દારૂની સાથે પોલીસ સ્ટેશનમાં પકડાયા હતા. કોંગ્રેસના એવા કેટલાય નેતા છે કે ચાલુ ડિબેટમાં 8 વાગે બેઠા હોય અને પછી એમને જાહેરમાં ફ્લોર ઉપર કહેલું છે વિધાનસભામાં કે ભાઈ મારી જોડે પરમિટ છે. તો આ રીતના ભારતીય જનતા પાર્ટી આને સાંખી નથી લેતું ને અમારો પણ કોઈ કાર્ય કરતા કોઈ જાતના કોઈ ઇન્વોલ્વમેન્ટ થાય છે તો આ સરકાર એને પણ નથી છોડતી. મુખ્યમંત્રી સાથેનો ફોટો હોય કે ગૃહમંત્રી સાથેનો ફોટો હોય, એ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનું નામ પણ એ ખરાબ કરે છે, કોઈ પકડાય છે કોઈ અસામાજિક પ્રવૃત્તિમાં, તો આ સરકાર એની પણ સહેજ પણ શરમ નથી રાખતી. તો એનો મતલબ એવો થયો જીગરભાઈ કે આ સરકાર આ ગુજરાતમાં કડક કાયદો અમલદારી કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આગળ રહેશે. થોડા સમય પહેલા ગિફ્ટ સિટીમાં
દારૂબંધી થોડી ત્યાં હળવી કરવામાં આવી, કારણ કે ત્યાં જે બહારના લોકો, ગુજરાતનો એક પણ વ્યક્તિ નહીં, બહારના જે પ્રવાસીઓ આવે છે, જે ફોરેન કંપનીઓ છે, કે જે 500 થી વધારે કંપનીઓ ત્યાં ગિફ્ટ સિટીમાં છે, એ લોકો માટે અને બહારના જે પ્રવાસી આવે છે એમને તો આપણે 1-2 દિવસની પરમિટ જે કે એ લોકોની જે આવવાનું રજીસ્ટ્રેશન હોય એ પરમિટ સાથે દારૂની જે પણ હોય એ માત્રા આપીએ છીએ. પણ ગિફ્ટ સિટીમાં એક જાતનું એ કરવામાં આવ્યું. તો એ વખતે પણ આપણે જોયું હતું કે વિપક્ષના ઘણા નેતાઓ કહી દેતા હતા કે ભાઈ તો આવા આક્ષેપોથી બચવું જોઈએ. સરકાર બેલેન્સ કરી રહી છે કે એક તો આપણે બહારથી ઇન્વેસ્ટમેન્ટ લાવીએ છીએ, અહીંને રોજગારીનું સર્જન થાય છે. આજે ગિફ્ટ સિટી સમગ્ર ભારતમાં એક નામી સિટીમાં ગણાય છે. ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરનો એક સારું એવું મુખરે એક પ્રાથમિક નામ લેવામાં આવે છે કે ભાઈ આટલી બધી કંપનીઓ એક સાથે ભેગી થઈ છે. તો આપણે ટુરિઝમ ડેવલપ કરવાનો હોય, આપણે ત્યાં રોજગારી મેનેજ કરવાની હોય અને પછી આ દારૂબંધીને પણ રોકવાનું હોય. તો આ સરકાર ત્રણેય મોખરે સ્થાને એક પડકાર ઝીલી રહી છે અને એ સફળ પણ થાય છે. આજે આપણા પછી બિહાર રાજ્ય દારૂબંધીમાં આવ્યો. ત્યાં બિહારમાં એવું હતું કે પહેલા દારૂની છુટ્ટી હતી, પણ ગુજરાતને પણ એને ધ્યાનમાં રાખીને દારૂબંધી ત્યાં લાગુ કરી. આપણા પછીના કેટલા એવા રાજ્ય છે કે એ લોકોએ અમલદારી કરી. તો જીગરભાઈ આ આપણી પહેલ જ છે અને આપણા ત્યાં તો આ ગાંધીનું ગુજરાત કહી શકાય છે, સરદારનું ગુજરાત કહી શકાય છે. તો આપણા ત્યાં જે રીતે જે વડવાઓ આપણા ત્યાં વાવી ચૂક્યા છે એવી રીતે નરેન્દ્રભાઈએ એમનું સન્માન કર્યું છે. એ જ રીતિ આજે પણ છે કે ગુજરાતમાં ક્યારેય દારૂબંધી ફ્રી નહીં કરવામાં આવે. હવે શંકરસિંહ વાઘેલાજી તો ખૂબ જ વિદ્વાન છે, મુખ્યમંત્રી રહેલા છે, એમને મારા કોટ કરી ના શકાય, પણ આવનારા દિવસોમાં પણ આની પર સખ્ત કાર્યવાહી થશે. દારૂબંધીના જેટલા બી એમેન્ડમેન્ટ છે એને લાવવામાં આવશે ને એક પણ વ્યક્તિ જે પણ હોય કે એ ગેરકાયદેસર કોઈ દારૂમાં પકડાય છે તો 10 વર્ષથી પણ વધારે જોગવાઈ, 10 વર્ષની જોગવાઈ તો છે પણ એનાથી પણ વધારે જોગવાઈ કરવાની આવી તો સરકાર એમાં પણ એમેન્ડમેન્ટ લાવીને એને એ કાયદાને મજબૂત બનાવશે. જી નિલેશભાઈ, કાયદો મજબૂત બનશે. અત્યારે હાલ પણ કાયદો કડક જ છે. તંત્ર કાર્યવાહી કરી રહી છે, વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે, વિપક્ષ એમ પણ કહી રહ્યું છે કે અમે જે સરકાર કામ કરી રહી છે તેમાં પણ અમને કોઈ વાંધો નથી. પરંતુ એક વાત તો આપણે સૌ જાણીએ છીએ, સમાચાર પત્રોમાં પણ આવે છે, સોશિયલ મીડિયામાં હવે તો વાયરલ થાય છે, જમાનો સોશિયલ મીડિયાનો છે. જનતા જ્યારે જાતે જ દારૂના અડ્ડા પર રેડ કરવા મજબૂર બને. વચ્ચે સુરતનો એક હતો વિડીયો વાયરલ કે જેમાં મહિલાઓ રણચંડી બનીને બુટલેગરના અડ્ડામાં ઘૂસી જાય છે, બાળકોને ખભે તેડીને અને દારૂના જે અડ્ડા પર દારૂની બોટલો હતો તે તોડી નાખે છે, ત્યારે બુટલેગર ઊભી પૂંછડીએ ભાગે છે. આ એક કિસ્સો બનાસકાંઠાનો ઘણા વિડીયો વાયરલ થયેલા છે. બહેનો હલ્લા બોલ કરે છે. અલગ અલગ જિલ્લાઓમાં પણ જ્યારે જનતા રેડ થતી હોય ત્યારે સવાલ એટલો જ થાય છે કે આ પોલીસને ખબર જ નહીં હોય કે આ જગ્યાએ દારૂનો અડ્ડો છે અથવા તો બુટલેગર બેફામ છે? એવું તો શક્ય જ નથી. આપની વાત સાચી છે કે આ એક સામાજિક વિષય પણ છે. સરકાર કાયદો લાવે છે, સરકાર અમલ પણ કરાવે છે, પોલીસ વિભાગ સખ્ત પણ હોય છે, પણ 2-5% પોલીસ કર્મીઓ, આપને ખ્યાલ હશે કે પોલીસ કર્મી એને પાઇલોટિંગ કરતું હતું. તો આ પણ આ પોલીસના વિભાગે કે આ જ સરકારમાં એવું બની શકે છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં, કે પોલીસને એના ગેરકાયદેસર જો કામમાં એ પણ પોલીસ કર્મી પણ હોય છે ને તો એની પર પણ એક્શન લેવામાં આવે છે. એક આપને ખ્યાલ હશે કે પોલીસ પાઇલોટિંગ કરતી હતી અને ત્યાંના જે કોન્સ્ટેબલો હતા એ પોલીસનો માફ કરજો દારૂની એ ખેપ મારતા હતા. તો આ જ સરકારની પોલીસે એને પકડી પાડ્યા હતા. એટલે કોઈ જગ્યાએ એવું થતું હશે, પણ એ ખૂબ જ સારી વસ્તુ છે કે આજુબાજુના ગામડાના વ્યક્તિઓ પણ જો આ જાગૃતિ લાવે, અવેરનેસની જરૂર છે કે આજુબાજુમાં આપણે પણ કોઈ જાતને કોઈ ખબર પડે કે અહીંયા દારૂનો, અહીંયા કોઈ બુટલેગર કામ કરી રહ્યું છે, અહીંયા દારૂનો ધંધો થઈ રહ્યો છે, અહીંયા કંઈક વેચાય છે, તો નજીકના પોલીસ સ્ટેશનમાં પણ તમે આપી શકો છો. પોલીસ સ્ટેશનમાં એવું છે કે ભાઈ નથી સાંભળતા તો એના ઉપરી અધિકારીને પણ કહી શકો છો. આખી રેમેડી છે કે એક અધિકારી તમારું નથી સાંભળતું તો તમારી જોડે, હવે તો આપણી જોડે ઘણી બધા કોન્ટેક્ટ આવી ગયા, ઘણા બધા મોબાઈલ નંબરો આવી ગયા છે. ઘણા મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી પોતે કહી રહ્યા છે કે ભાઈ સોમવાર મંગળવારે મને આવીને મળો. તો એવું પણ છે કે નાના વ્યક્તિઓ, સામાન્ય વ્યક્તિઓ પણ એ આવી જાય છે અને એમની તકલીફોનું નિવારણ થઈ જાય છે. એટલે આ એક સામાજિક વિષય પણ છે કે 2-5% પોલીસ કર્મીઓ ઓછા સમયમાં નાણાં વધારે કમાવાની દ્રષ્ટિએ એ પણ પોતે આનો ભાગ બને છે દૂષણનો. તો
તો એ ના હોવું જોઈએ. અને આ સરકાર કોઈ પણ નથી છોડતી. પોલીસ વિભાગ પોતે, પોલીસ કર્મીઓ જો આમાં સંડોવાયેલા હોય તો જીગરભાઈ તો એક્શન લેતા છે જ, પણ એ અચકાતા નથી. એટલા જ માટે કહી રહ્યું છું કે આ સરકાર આગામી દિવસોમાં દારૂની કડક અમલદારી કરશે. અને આજે પણ છે, આજે પણ કોઈ જાતને આપણે જોયું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ હોય, કોઈ ક્રાઇમ વિભાગ હોય કે એટીએસ હોય, જે પણ હોય એ બધા જ વિભાગો સમન્વય રીતે આખું ઓપરેશન પાર પાડે છે. અને હવે બુટલેગરો તો કદાચ હવે મને એવું લાગે છે કે કદાચ એમને અમદાવાદ કે ગુજરાત છોડવું પડે તો નવાઈ નથી. જી જી નિકુલભાઈ, બુટલેગરોને અમદાવાદ કે ગુજરાત છોડવું પડશે તેવી વાત થઈ રહી છે, પણ આ સવાલ એ થાય છે, મારે બીજો સવાલ કરવો છે કે આ વાતનો જવાબ તો તમે આપી શકો વિપક્ષ તરીકે, પરંતુ મને વિપક્ષને પણ એક સવાલ પૂછવાની ઈચ્છા થાય છે કે તમે વિરોધ કરો છો કે દારૂ અહીં મળે છે, ત્યાં મળે છે, અમે પુરાવા આપીશું, પરંતુ એવું ના થઈ શકે કે પક્ષ અને વિપક્ષ બંનેના કાર્યકર્તાઓ એક મંચ પર ભેગા થાય અને જનજાગૃતિનું આંદોલન ચલાવે? પોલીસનું કામ ભલે કરે, પરંતુ અમે બંને પક્ષ ભેગા થઈને, અથવા તો રાજકીય પક્ષો જેટલા છે બધા ભેગા થઈને એક મંચ પર એક સમિતિ બનાવીએ અને ગામડે ગામથી આ દારૂબંધી હટાવી દઈએ. ક્યાંય કોઈ દારૂ મળવો જ ના જોઈએ, એક પણ બુટલેગર બેફામ થવો જ ના જોઈએ. આવું કઈ ના થઈ શકે વિરોધ કરવાની જગ્યાએ? ના, મેં આઈ થિંક મારા આગળના વક્તવ્યમાં આ વાત પ્લે કરી કે ભાઈ પક્ષ અને વિપક્ષ બંનેના સામૂહિક કાર્ય હોવા જોઈએ, જેથી આ સામાજિકનું દૂષણ જે છે એને આપણે દૂર કરી શકીએ. અને ખાસ કરીને શું કહેવાય કે વિપક્ષ તરીકે અમારા બી એક નૈતિક જવાબદારી છે ને જેના ભાગરૂપે ડેફિનેટલી અમે સરકારના ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. મારા મિત્રએ શું કહેવાય કે કોંગ્રેસના સ્પેસિફિક દ્રષ્ટાંત આપીને દારૂના ઉદાહરણની જે વાતો કરી, તો શું કહેવાય કે મારા પ્લેટફોર્મ ઉપર મને કહેતા ઘણું દુઃખ થાય છે કે ભાઈ શું કહેવાય કે આ સામાજિક દૂષણ જે છે બરાબર છે એ દરેક જગ્યાએ છે. એવું નથી કે બરોડાની અંદર તમે જુઓ જે રીતના અમદાવાદમાં પાર્ટી પકડાઈ હતી, એવી રીતના બરોડામાં બી બહુ મોટી શું કહેવાય કે પાર્ટી પકડાયું હતું. એ કેસનું શું થયું, કેવી રીતના થયું, ક્યાં થયું, કોઈને એના પછી જાણકારી નથી. એટલે એમાં બી ઘણા બધા ઇન્વોલ્વ હતા. તો કહેવાનો મતલબ કે કાયદો બધા માટે જે સરખાની ભાવના હોવી જોઈએ એ કદાચ કશે ને કશે વિસરાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ફક્ત ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસને કઠેડામાં ઊભા રાખીને પોતાના શું કહેવાય જવાબદારીથી દૂર થઈ અને એવી પ્રતીતિ ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે ગુનેગારો ફક્ત કોંગ્રેસના લોકો છે, પરંતુ એવું ના હોવું જોઈએ. આ જે પ્રશ્ન છે એ સામૂહિક પ્રશ્ન છે અને સામાજિક પ્રશ્ન છે, અને એના ભાગરૂપે અમે તો જોડાઈને કામ કરવા તૈયાર છે, પણ અમે જ્યારે કોઈ સૂચન કરીએ કે અનુરોધ કરીએ તો એના માટેના ત્વરિત કાર્યવાહી સરકારમાં બેઠેલા લોકો કરે એવી અમારા આ મુદ્દા માટે વિનંતી છે. નિકુલભાઈ, એક છે નીરજભાઈ, એક છેલ્લો પ્રશ્ન છે. આપણી સમય મર્યાદા છે, પરંતુ એકાદ મિનિટમાં તેનો જવાબ જોઈએ છે. એક તો કોંગ્રેસ અથવા તો કોઈ રાજકીય પક્ષ તમને એટલે કે સત્તા પક્ષને આમંત્રણ આપે કે આવો એક મંચ પર ભેગા થઈએ અને આ કાર્યવાહી કરીએ, પોલીસને સપોર્ટ કરીએ, તંત્રને સપોર્ટ કરીએ, તો આપ મંચ પર જશો કે કેમ? નહીં, ચોક્કસથી કે પક્ષ અને વિપક્ષની જવાબદારી પણ બને છે, વિપક્ષની પણ જવાબદારી બને છે કે આ એક સામાજિક દૂષણ છે. આ એક બે દિવસની આ લડાઈ નથી, આ લાંબુ અભિયાન છે. કારણ કે આ લડાઈ આજકાલમાં પતે એવું નથી, કારણ કે સમગ્ર જગ્યાએ ખૂણે ખૂણે કે જે અભિયાન જે ચાલતા હોય, અવેરનેસ ચાલતો હોવો જોઈએ કે ભાઈ આપણો દીકરો દીકરી ક્યાં જાય છે, કોની સંગતમાં જાય છે, કોની ક્યાં શું લે છે, કોઈ ડ્રગ્સ તો નથી લેતો, કોઈના કોઈ સ્મોકિંગ તો નથી કરતો, કોઈ દારૂ તો નથી લેતો. તો આજે એ ઘરેથી પણ એ અભિયાન ચાલુ થાય તો હું માનું ત્યાં સુધી કે કદાચ આની પર લડાઈ, આની પર જીત મેળવી શકાય. કારણ કે આમાં વિપક્ષનો પણ સપોર્ટ જોઈશે. મેં હમણાં થોડા સમય પહેલા જ અમને જિગ્નેશ મેવાણીની વાત કરી, તો જિગ્નેશ મેવાણી પોતે એક એસપી ઓફિસમાં ગયા હતા અને વડગામમાં એક અધિકારીને હળદૂત કર્યા હતા. તો આવું ના હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ, એક નેતા છે, ધારાસભ્ય છે, તો એમનો ઉપયોગ કરવો જોઈએ. આખું વાવ અને જે કહેવાય કે વડગામનો જે આખો જિલ્લો બન્યો છે, ત્યાં નવા એસપી આવ્યા હતા, તો એમને પણ થોડો સમય હોવો જોઈએ કે આખો એ એરિયાની તપાસ કરે, ચકાસણી કરે, અને પછી તો આ રીતનું એક ધારાસભ્ય પોલીસનું સામસામું ના આવવું જોઈએ. એમનો ઉપયોગ કરવો જોઈએ કે ભાઈ અહીંયા મારી સાથે ચાલો, અહીંયા કોઈ જગ્યાએ તો એવું આપવું જોઈએ માર્ગદર્શન કે ભાઈ અહીંયા આ મળે છે, હું અહીં બેઠો છું, તમે એક્શન લો. તો એ શક્ય છે. તમે જોયું હશે કે ત્યાં આખી એક ઇન્સિડન્સ બન્યો હતો, એક ઘટના બની હતી કે ધારાસભ્ય અને એસપી
સામસામો આવી ગયા હતા. તો આવું ના હોવું જોઈએ. તો એક મંચ ઉપર આવવાનો મતલબ એવો છે કે ભાઈ સરકારની જે અભિયાન છે એમાં જોડાય, ના કે તમે ખાલી એકલા રાષ્ટ્રીય નેતા બનવાની હોડમાં તમે કોઈ પણ અધિકારી, કોઈ પણ પોલીસ કર્મીને કંઈ પણ બોલી શકો. તો એનો મતલબ એ થોડું સમાજ એને પણ એક્સેપ્ટ નથી કરતું કે તમારી એક તો બોલી સારી ના હોય, તમે કોઈ પણ વ્યક્તિને તમે ઉતારી પાડો, હળદૂત કરો. તો હું માનું ત્યાં સુધી પોલીસ કર્મીઓ પણ એમની રાત દિવસ મહેનત કરતા હોય, પરિવારથી બહાર રહેતા હોય, બધા વાર તહેવાર દિવાળી જેવા તહેવારોમાં પણ એ પોતે ઓપરેશન પાર પાડતા હોય, જીવના જોખમે પણ કામ કરતા હોય. તો એવા લોકોને આપણે એમનું સન્માન કરવું જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ. બાકી સરકાર, ગૃહ વિભાગ તો જે કામ કરે છે, પણ આ એક સમાજનો પણ આમાં એક સપોર્ટ મળવો જોઈએ. વિપક્ષનો તો 100% મળવો જ જોઈએ. જી નિકુલભાઈ, નિલેશભાઈ કાલે આમંત્રણ આપે તો તમારી એ ફરજ બનશે કે ચલો હું આવું છું, આપણે જનતા રેડ કરીએ. સાચી વાત છે. આ શું કહેવાય કે ડેફિનેટલી. અને એમણે જિગ્નેશ મેવાણીની વાત કરી તો હું મારા મિત્રને જાણકારી આપવા માંગીશ કે જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશનલ હિરાર્કી જોઈએ તો જનપ્રતિનિધિ જ્યારે કોઈ એક્ઝિક્યુટિવ પાસે જાય તો એના ફરજ બને છે કે એમણે તાત્કાલિક અમલીકરણ કરવા જોઈએ. પરંતુ ફક્ત ને ફક્ત કોંગ્રેસના ધારાસભ્ય હોવાના કારણે બી ઘણીવાર આ અધિકારીઓ પોતાના કામગીરીમાં ત્વરિત ન કરતા હોવાના લીધે તો જન આક્રોશ કે જે હોય છે ડેફિનેટલી તમારે શું કહેવાય કે નેતાના એમના લાક્ષણિકતામાં દેખાય છે. અને જનતાનો જે અવાજ છે એ આખી વિધાનસભાનો ત્યાં સરકારી અધિકારીની કચેરીમાં દેખાય છે. તો મારે એમને કહેવું છે કે શું કહેવાય કે અમે તો કામ કરવા તૈયાર છે. તમે બી તમારા અધિકારીઓને કહી દો, કારણ કે અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યનું બી નથી સાંભળતા. તો પછી કોંગ્રેસનો તો દૂરની વાત છે. તો અમે અમારો આક્રોશ અને અમારે જે કામગીરી કરવાની એના માટે અમે જો ઉગ્રતા બતાવીશું તો જ ઘણીવાર કામગીરી થશે. એટલે આ જે ખોટા પાયા વિહોણા જે આરોપ છે એને હું નકારી કાઢું છું. નિકુલભાઈ, જિગ્નેશ મેવાણીના કોલર પર લેપલ માઇક લાગેલો હોય ને આપણને ખબર છે કે આખો સમગ્ર, તમે ભલે તમારા પક્ષના લીધે બચાવ પણ કરો, પણ આપણને ખબર છે કે આખું એક પ્રી પ્લાનિંગ હતું કે એમની આજુબાજુ કેમેરો ફરતો હતો. એક સન્માનીય એક ધારાસભ્ય હોય અને ધારાસભ્યની એક કહેવાય કે એક લિમિટેશન હોય, એ અધિકારીઓને જાહેરમાં અડધૂત કરવા. હું માનું ત્યાં સુધી એક ધારાસભ્યની આવી લેંગ્વેજ ના હોવી જોઈએ. ઠીક છે, તમારા પક્ષના છે એટલે તમે બચાવ કરો, બાકી તમારા પક્ષના ધારાસભ્ય એમની સામે મોરચો માંડ્યો હતો એટલે ખોટી જગ્યાએ તમે એમની જે જવાબદારી સ્વીકારવાની જગ્યાએ એમને પણ થોડું માર્ગદર્શન આપો. તો હું માનું ત્યાં સુધી વિપક્ષ પણ થોડું બચેલો છે એ પણ એક સહી માર્ગ ઉપર આવે. જી દર્શક મિત્રો, જે ચર્ચા થઈ રહી હતી કે ગુજરાતમાં દારૂની રેલમ છે, દારૂબંધીના નિયમો પછી પણ છે અને સરકાર તંત્ર શું કામ કરી રહ્યું છે અને વિપક્ષની શું ભૂમિકા છે તે જાણવાનો, સમજવાનો પ્રયત્ન કર્યો અને આપ સુધી અમે સચોટ માહિતી પણ પહોંચાડી રહ્યા છીએ મુંબઈ સમાચારના આ કાર્યક્રમ થકી. મિત્રો, નજર રાખીશું, કારણ કે આ સળગતો મુદ્દો છે અને સતત દારૂ તો પકડાઈ રહ્યો છે, તંત્ર કામ પણ કરી રહ્યું છે, પરંતુ આવનારા દિવસોમાં સત્તા પક્ષ દ્વારા જે જાણકારી મળી તે પ્રમાણે કડકમાં કડક નિયમો લાવવામાં આવશે. હવે જોઈશું કેવા નિયમો આવે છે અને બુટલેગરો પર લગામ કઈ રીતે કસવામાં આવે છે. આ બંને મહાનુભાવ મારી સાથે જોડાયા તે બદલ હું આભાર માનું છું. નમસ્કાર.